ડભોઈના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ભારે તંગી છે. નાના વેપારીઓ અને ગલ્લાવાળાઓની રોજીરોટી સંકટમાં મુકાય છે. ગુજરાતના ડભોઈ પંથક સુધી આ અસર જોવા મળી રહી છે. ઈંધણ અને ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થતાં ડભોઈ શહેર અને તાલુકામાં ગેસના બોટલની પર ભારે અછત સર્જાય છે. પરિણામે જે હોટલો અને લારીઓ આધુનિક ગેસ સ્ટવ પર ચાલતી હતી ત્યાં હવે મજબૂરીમાં ફરીથી જૂની પદ્ધતિ મુજબ લાકડાના ચૂલા ધકાવવાનો વારો આવ્યો છે. ગેસના અભાવે હાઈવે પરની હોટલો અને નાસ્તાના સ્ટોલ પર હવે દેશી લાકડાના ચૂલા પર ભજીયા તળાઈ રહ્યા છે અને ચા ઉકળી રહી છે. અનેક નાના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ગેસ ન મળવાને કારણે બંધ રાખવાની ફરજ પડી છે. રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે આ સ્થિતિ આર્થિક સંકટ સમાન બની છે. બજારમાં ગેસના બોટલના ₹2000 સુધીના ઊંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરમાં ધક્કા ખાઈ રહ્યા છે, છતાં ખાલી હાથે પરત ફરવું પડે છે. આગામી સમયમાં મોંઘવારી સામાન્ય જનજીવન પર વધુ આકરા પ્રહાર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.